નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5મી જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો. આ ઘટના એટીવીટીની સંકલન બેઠક દરમિયાન બની અને આજ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. ગુજરાતમાં અત્યારે ચૈતર વસાવાનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો છે. ડેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઈ તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને હવે સતત તેમના પરિવાર સહિત સમર્થકો તેમને છોડાવવા મેદાનમાં છે અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે. પણ હવે ક્યાંક ચૈતર વસાવાને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સેશન્સ કોર્ટમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા. તે બાદ તેમણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી. ઉલ્લેખનીય છે કે આ મામલે પહેલાં જ ફરિયાદી સંજય વસાવાએ ચૈતર વસાવાને માફી માંગવાનું કહ્યું હતું, પરંતુ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ આ મામલે સ્પષ્ટ કહ્યું છે કે ચૈતર વસાવા માફી તો નહીં જ માંગે. એટલે હવે ક્યાંક તેમને જામીન મળવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. આની સાથે જ સરકાર તેમની સામેના જૂના કેસો પણ રીઓપન કરવાની તૈયારી કરીને બેઠી છે, જેના કારણે હવે ચૈતર વસાવા માટે મુશ્કેલીઓ વધી શકે છે. જ્યારે બીજી બાજુ હવે 24મી જુલાઈના રોજ ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડા આવી રહ્યા છે અને આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન પણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ડેડિયાપાડામાં આદિવાસી સંમેલન યોજવાથી ચૈતર વસાવા છૂટી જવાનું નથી. ત્યારે જોવું રહ્યું કે જ્યારે હવે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે છે ત્યારે ચૈતરને હાશકારો થાય છે કે તેમની મુશ્કેલીઓ વધે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.